વાપીના કરવડ વિસ્તારમાં પાન મસાલાના વેપારી પર જીવલેણ હુમલો અને ત્યારબાદ થયેલી લૂંટનો ડુંગરા પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો। આ લૂંટ કોઈ અજાણ્યા બદમાશોએ નહીં પરંતુ વેપારીના પોતાના જ નોકરે તેના સાગરીતો સાથે મળીને આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। કરવડ વિસ્તારમાં પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે રાત્રિના સમયે આ ઘટના બની હતી। પાન મસાલાના વેપારી જ્યારે લાખોની રોકડ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી 1.5 લાખની લૂંટ ચલાવાઈ હતી। પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીની મદદથી મૂળ જમ્મુ કાશ્મીરના 3 આરોપી જાહેદ ઉર્ફે ભુરિયો, અનવર અને અમાનુલ્લાની ધરપકડ કરી। આરોપીઓ રોજીરોટી મેળવવા વાપી આવ્યા હતા પરંતુ ટૂંકા સમયમાં જ વધુ પૈસા કમાવાની લાલચમાં પોતાના જ શેઠ સાથે ગદ્દારી કરી અને લૂંટનો પ્લાન ઘડ્યો। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી તમામ રોકડ રકમ કબજે કરી। હાલ પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ તેજ કરી છે। જે થાળીમાં ખાધું એ જ થાળીમાં છેદ કરનાર નમક હરામ નોકરને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો। ઘટનામાં ફરિયાદી પાસેથી 2 અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા। આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતા ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી। તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે।